સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર ખાતે 16 રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આભાર દર્શન કાર્યક્રમ સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા યોજાયો। જલારામ પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના ચૂંટાયેલા સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડોક્ટર દેવજીભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, અરવિંદભાઈ ગોકલાણી, લક્ષ્મણભાઈ ચૌધરી, ચમનજી ઠાકોર, ફરસુભાઈ ગોકલાણી અને સાતલપુર તાલુકા પંચાયત સદસ્ય મેવાભાઈ આહિર, લક્ષ્મણભાઈ આહિર અને બેચરભાઈ એમાભાઈ ઠાકોર, ઇન્દ્રનગર દૂધ મંડળીના મંત્રી અને વારાહી એપીએમસીના ચેરમેન ભીમાભાઈ ચૌધરી અને અજીતસિંહ પરમાર અને ભાવાજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે સંસદ સભ્યનું તમામ કાર્યકર્તા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। આપણી રાધનપુર વિધાનસભાના આભાર દર્શન કાર્યક્રમમાં આપણા સૌ કાર્યકર્તાનો આભાર માનવા માટે આપણા જિલ્લાના સંગઠનના પ્રમુખ માનનીય શ્રી ડૉક્ટર દશરથજી ઠાકોર સાહેબ, આપણા નવીન ચૂંટાયેલા સંસદ સભ્ય માનનીય શ્રી ભરતસિંહ ડાભી સાહેબ, આપણા ભલા માણસ, આપણા સુખ દુઃખમાં આપણા સાથે રહેનાર આપણા હોય છે। પછી ટિકિટ લીધી પછી બોનું કાઢીએ કે ફલાણાએ કોમ ના કરી, ફલાણા ના કરીએ તો નતો જ કરવાનો, પણ તમને ખબર નથી। અને એ રીતે કાર્યકર્તાએ જે કેમ કે હવે તો બોલવાનું છે તમારે, તમારે જેટલા નમન, જેટલા વંદન, જેટલી સલામો કરીએ એટલી ઓછી કે 34,000 અને 700 ની આલી ભલા માણા જયનાથ કરો એટલે આનંદ આનંદ થઈ જાય। બોલો ભારત માતા કી જય। વાહ વાહ વાહ। પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય થતો રાધનપુર વિધાનસભામાં જે કાર્યકર્તા મિત્રો, પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી અને વિજય અપાવ્યો, એ બદલ પ્રજાજનોનો, કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો। આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે 38,000ની લીડ આપી હતી અને આ વખતે પણ 35,000 જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવ્યો। ધારાસભામાં પણ લવિંગજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી લીડથી જીત્યા હતા અને વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરે છે। સાહેબ ખાસ
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.